ગુજરાતનો રાજકીય માહોલ હાલ ગરમાયો છે અને તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જીપીસીસીના નવા પ્રદેશ પ્રમુખની પસંદગીને લઈને ગરમાયો છે. શક્તિસિંહ ગોહિલે તાજેતરમાં રાજીનામું આપ્યા બાદ આ પદ માટે નવા નેતાની શોધ શરૂ થઈ છે. તો બીજી બાજુ પાટીદાર સમાજના આગેવાનોએ માંગણી કરી છે કે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ અને વિપક્ષના નેતા તરીકે પાટીદાર સમાજના આગેવાનની વરણી થાય. ત્યારે નવા પ્રદેશ પ્રમુખ પદ માટે કયા નેતાઓના નામો ચર્ચામાં છે તેની વિગતે ચર્ચા કરી. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું પ્રમુખ પદ રાજ્યના રાજકારણમાં ખૂબ જ મહત્વનું છે, કારણ કે ગુજરાત ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીનો ગઢ રહ્યો છે અને કોંગ્રેસ માટે અહીં પોતાનું સ્થાન મજબૂત કરવું એક મોટો પડકાર છે. શક્તિસિંહ ગોહિલ વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં પાર્ટીની હારની નૈતિક જવાબદારીને લઈને 23 જૂન 2025ના રોજ રાજીનામું આપ્યું હતું. હવે પાર્ટીના આંતરિક સૂત્રો અનુસાર નવા પ્રદેશ પ્રમુખ માટે ઘણા દિગ્ગજ નેતાઓના નામો ચર્ચામાં છે, જેમાં 5 નામો મુખ્ય છે. જેમાં પહેલું નામ છે પરેશ ધાનાણીનું, જેઓ અમરેલીના ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષ નેતા રહી ચૂક્યા છે. તેમની સૌરાષ્ટ્રમાં મજબૂત પકડ અને યુવા કાર્યકરોમાં લોકપ્રિયતા તેમને આ પદ માટે મહત્વના દાવેદાર બનાવે છે. બીજું નામ છે વિરજી ઠુમ્મરનું. તો વિરજી ઠુમ્મર ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લાઠી વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે જાણીતા છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં તેમની મજબૂત રાજકીય પકડ અને ખેડૂતો તથા ગ્રામીણ સમુદાયો સાથેનું જોડાણ. ત્રીજું નામ છે અમિત ચાવડાનું, જેઓ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે. તો અમિત ચાવડા યુવા નેતૃત્વ અને આક્રમક રાજકીય વ્યૂહરચના માટે જાણીતા છે. તેમની સ્થાનિક સ્તરે સંગઠનને મજબૂત કરવાની ક્ષમતા અને ખેડૂતો તેમજ યુવાનો સાથેનું જોડાણ તેમને આ રેસમાં આગળ રાખ્યું છે. ચોથું ઘેનીબેન ઠાકોરનું, જેઓ બનાસકાંઠામાં લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના સંસદ છે. 2024ની લોકસભા ચૂંટણીમાં તેમણે ગુજરાતમાં ભાજપના ગઢમાં સફળતા હાંસલ કરી હતી, જેના કારણે તેમનું નામ પ્રદેશ પ્રમુખ પદ માટે ચર્ચામાં છે. ઘેનીબેનની લોકપ્રિયતા અને ગ્રામીણ વિસ્તારોમાં તેમની પકડ તેમને આ પદ માટે યોગ્ય ઉમેદવાર બનાવે છે. પાંચમું નામ છે જિગ્નેશ મેવાણીનું. તેમની નિમણૂક ગુજરાત કોંગ્રેસને દલિત, આદિવાસી અને લઘુમતી સમુદાયમાં મજબૂતી આપી શકે છે. તેમની રાષ્ટ્રીય સ્તરે ઓળખ અને રાહુલ ગાંધી સાથેની નિકટતા તેમની તરફેણમાં કામ કરે છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કોંગ્રેસ 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એવા નેતાને પસંદ કરવા માંગે છે જે યુવા ઉર્જા, સંગઠનાત્મક ક્ષમતા અને વિવિધ સમુદાયો સાથે જોડાણ ધરાવતો હોય. રાહુલ ગાંધીએ તાજેતરમાં ગુજરાતમાં પાર્ટીના પુનર્ગઠન અને વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ નેતાઓને પ્રાધાન્ય આપવાની વાત કરી હતી, જેના કારણે આ નિર્ણય વધુ નિર્ણાયક બની રહ્યો છે. આ ઉપરાંત પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ ગુજરાતમાં પોતાનો વોટ શેર વધારવા અને ભાજપનો સામનો કરવા માટે એક એવા નેતાની શોધમાં છે જે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં પાર્ટીને મજબૂત કરી શકે. આમ ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની પસંદગી રાજ્યના રાજકીય નકશા પર મહત્વની અસર કરી શકે છે. શું આ નવું નેતૃત્વ કોંગ્રેસને ગુજરાતમાં નવું જોમ આપશે તે તો હવે જોવું રહ્યું.